ઈશ્વર આગળનો એક સંકલ્પ છે મારો, ઘણો જૂનો સંકલ્પ છે. અત્યારે કલયુગનો સમય જેમ જેમ પસાર થતો જાય, જેમ જેમ સમય પાકતો જાય છે, એમ એમ પ્રતિ મારા સનાતનના મૂળને મજબૂત કરવા માટે કે સનાતનના મૂળમાં મારે ઉદય લાગવા મળે છે. એટલે એના મૂળને ખાતર મળે, એના મૂળને ભક્તિ મારું પાણી મળે. મારી તપસ્યા રૂપી જે કંઈ મારા સનાતન માટે, મારા સનાતન ધર્મની રક્ષા હો, મારી ગાય માની રક્ષા હો, મારી ગાય મા માટે સદભાવના હો, બધી સનાતન પ્રજામાં સદભાવના પ્રગટ થાય, ગાય માની સેવા ભાવ પ્રગટ થાય અને ગાય માને સુખ શાંતિ મળે, મારા સનાતનની રક્ષા હો. અને આ કલયુગમાં વિશ્વયુદ્ધમાં મારા સનાતનની રક્ષા હો, असत का नाश हो, धर्म का जय हो, विश्व का कल्याण हो, सब प्राणी मात्र में सद्भावना हो. किसी के अंदर हमारी कोई भावना नहीं है, लेकिन सनातन के लिए यही करना पड़ेगा, हर इंसान को करना पड़ेगा. સત્યને બચાવવા માટે, ધર્મને બચાવવા માટે ધર્મ ધારણ કરવો પડશે, ધર્મને બચાવવો પડશે. એટલે આપણે બસ શું કરવું? ધર્મ ही ધર્મને બચાવે, ધર્મને બચાવો તો ધર્મ બચે. ધર્મ બચશે. સાધના કરો છો અમારું સત્વ અનુષ્ઠાન છે. જ્યાં સુધી મને મારા ભગવાન શ્રી રામકૃષ્ણ પરમાત્મા એનું પ્રમાણ સહિત મને એની જ્યારે તાદશ્ય નહીં, મને નજરે મારા સનાતનની રક્ષા, મારી ગાયમાની, જ્યાં સુધી મારી ગાયમાની મારા નજરે નહીં જોઉં, શાંતિ નહીં અનુભવ, એની સેવા પૂજા થતી નહીં જોઉં ઘરે ઘરે, ત્યાં સુધી ચાલુ રહે છે. કઈ રીતનું હોય છે? કેટલા યજ્ઞ કુંડ હોય છે? શું એ નવા યજ્ઞ છે? એ મારા નવગ્રહને મારી આહુતિ છે. દુર્ગા નારાયણી માં શક્તિને આહુતિ છે મારી. શ્રી રામચંદ્ર ભગવાનનું નામનું અનુષ્ઠાન કરું છું. આ સિવાય બીજાને કોઈની મને મારા જન્મયોગ પ્રમાણે મારા મંત્ર શક્તિમાં કોઈ પાવર મારા શ્રી રામ ભગવાન જેટલો નથી.